શિક્ષકોની ઘટ મુદ્દે શિક્ષણ મંત્રીનો આ વિચિત્ર જવાબ કે જેમણે શિક્ષણ મંત્રી ઉવાય શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, શિક્ષકોની ઘટ પણ અભ્યાસ નથી બગડતો। ડિંડોર સાહેબે આ જવાબ આપ્યો છે કે આ માહિતી મીડિયા થકી મળી છે, તો શિક્ષણ મંત્રીને તો ખબર જ નથી કે ઘટ છે, મીડિયા દ્વારા એમને માહિતી મળી રહી છે। હકીકતલક્ષી રિપોર્ટ મેળવીને તપાસ કરાવીશું તેવો ઉડાવ જવાબ આપ્યો છે। નવી ભરતી માટે પ્રોસેસ ચાલી રહી છે, પણ ક્યારે બદલીના કારણે શિક્ષકો છૂટા થયા છે એટલા માટે તમને શિક્ષકોની ઘટ લાગતી હોઈ શકે છે, પરંતુ 150 અને 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક એ ઘટ જ કહેવાય। અત્યારે જિલ્લા ફેરના કેમ ચાલે છે, જિલ્લા આંતરિક બદલીઓ થઈ છે, તાલુકા ફેરની બદલીઓ થઈ છે અને નવી ભરતીની પ્રોસેસ ચાલુ છે। એટલે મારું માનવું છે ત્યાં સુધી જે શિક્ષક મિત્રો હશે પણ જેમને બદલી થઈ હશે, તાલુકા આંતરિક બદલી થઈ હશે, જિલ્લા ફેરમાં બદલી થઈ હશે અથવા જિલ્લા આંતરિક બદલી થઈ છે, એટલે એ લોકો છૂટા થયા હશે, એટલે અત્યારે 2 શિક્ષકો હશે। એટલે એ સાચી હકીકત છે એ મેળવી અને આવનારા સમયમાં આપણે 24,700 જેટલી ભરતી કરવા માટેની પ્રોસેસ આપણે ચાલુ છે, ઓન ગોઈંગ છે। 1 થી 5, 6 થી 8, 9 થી 10 અને 11-12 હાયર સેકન્ડરી સુધીની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે। વ્યવસ્થાની કંઈક ખામી હશે તો પે સેન્ટરથી એક વૈકલ્પિક વ્યવસ્થા કરીને શિક્ષકો આપીશું, એટલે એના માટે શિક્ષણ બગડશે એવું આપને કદાચ લાગતું હોય એ બનશે નહીં। અમે એની વૈકલ્પિક વ્યવસ્થા અમારા ડીઓ કરતા જ હોય છે। તો આપણી સાથે આજ મુદ્દાને લઈને કોંગ્રેસના પ્રવક્તા છે, મુખ્ય પ્રવક્તા મનીષ દોશી આપણી સાથે જોડાઈ ગયા છે। મનીષભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અહીંયા સૌથી મોટો એ સવાલ કે શિક્ષકોની ઘટ છે, 150 વિદ્યાર્થીઓ વચ્ચે, 200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક શિક્ષક છે અને શિક્ષણ મંત્રી કહે છે બધું બરોબર છે। ગુજરાતની અનેક જિલ્લાઓમાં એવી શાળાઓ આવેલી છે, સરકારી ને ગ્રાન્ટેડ, કે જેની અંદર લાંબા સમયથી શિક્ષકોની ભરતી સરકાર નથી કરવા માંગે। એક તરફ શિક્ષક વિનાની શાળા ચાલી રહી છે, એના ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના ગરીબ વર્ગના છોકરાઓના શિક્ષણની ઉપર મોટી અસર પડે છે, અને બીજી બાજુ ગુજરાતમાં જે રીતે લાંબા સમયથી 18 યુવાનો શિક્ષક બનવા માટે તમામ લાયકાત ધરાવે છે, તો ભરતી થાય અને વહી મર્યાદા જતી રહી છે, પણ સરકાર ભરતી નથી। મનીષભાઈ, તમારો ઓડિયો બરોબર નથી આવતું, નેટવર્કનું પ્રોબ્લેમ આઈ થિંક લાગી રહ્યું છે। તો આ ભણતર કેવી રીતે ગુજરાત ભણશે, વિદ્યાર્થીઓ કેવી રીતે ભણે? 150-200 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 થી 2 શિક્ષકો હોય છે અને સાથે શિક્ષણ મંત્રી કહે છે ના બધું બરોબર છે।